બીજી બધી સભાઓ તમે બધા સાંભળતા હશો સંપ્રદાયોની. આ પણ રાહુલજીની રેશનલ સભામાં રાહુલજી વોચમાં આપ સર્વેનું સ્વાગત છે. કૃષ્ણ વોચ ને ફલાણા વોચ ને તો પછી રાહુલજી શું કામ ના વોચ કરે? હવે ભારતની સંસ્કૃતિ શ્રેષ્ઠ કે પશ્ચિમની સંસ્કૃતિ શ્રેષ્ઠ, એ ટાઈપનો વિષય મને સૂચવેલો છે. તો એ તમારે નક્કી કરવાનું કઈ શ્રેષ્ઠ છે. કારણ કે હું કહી દઉં એનો મજા ના આવે. હું તો થોડા દાખલા આપું કે આ ટાઈપનું હોય છે, એમાંથી પછી શ્રેષ્ઠ કયું એ તમારે નક્કી કરવાનું. જજ હું નહીં બનું, જજ તમારે બનવાનું. હવે સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ કલ્ચર આપણે કહીએ ને, કલ્ચરમાં શું છે કે એક સેટ ઓફ થિંકિંગ હોય છે, માન્યતાઓ, આપણે જુદી જુદા પ્રકારની માન્યતાઓ હોય છે, મૂલ્યો, આપણે એને કહીએ ને વેલ્યુઝ, મૂલ્યો હોય. પછી હ્યુમન બિહેવિયર આપણે કહીએ તો સામૂહિક ગ્રુપનું બિહેવિયર. ઘણી વાર આખા ગ્રુપ બહુ બધું બિહેવિયર કરતા હોય છે. લાઈક દિવાળીમાં એમાં ઉત્તરાયણ વખતે, દિવાળી વખતે બહુ ગંદુ બિહેવિયર કરતા હોય છે. એટલે એ આખું ગ્રુપ બિહેવિયર કરતું એવા બિહેવિયર હોય છે. એ બધાનો એક આખું તમે કલેક્ટિવ એ કરો ને તો એને સંસ્કૃતિ કહેવાય. એના પહેલાં નોન ફિઝિકલ અને ફિઝિકલ બે ટાઈપના એલિમેન્ટ હોય છે. હવે ફિઝિકલ એલિમેન્ટમાં તમે જુઓ તો ક્યુઝિન આવે, આપણે રસોઈ. દરેક કલ્ચરની અલગ અલગ રસોઈ હોય છે. પંજાબની અલગ હોય છે. આપણે પંજાબી ખાણું ખાવા જતા આવીએ છીએ. આપણે ગુજરાતમાં પંજાબી ખાઈએ છીએ, પણ પંજાબમાં ફરવા જઈએ તો પાછા ગુજરાતી દાળ ભાત શોધીએ છીએ. અહીં આપણે ઢોસા ખાઈએ છીએ, પણ મૈસૂર જઈએ તો કે ભાઈ એ દાળ રોટી ક્યાં મળશે? એટલે એ રીતે એ છે, મ્યુઝિક છે, ફેશન છે, લિટરેચર છે, ડાન્સ છે, આર્કિટેક્ટ છે, આ બધું ભેગું થઈને એક સંસ્કૃતિ બનતી હોય છે. એટલે દરેક રાજ્યની, દરેક દેશની, દરેક પ્રદેશની સંસ્કૃતિ અલગ હોય છે. નોન ફિઝિકલમાં કસ્ટમ, રીતિ રિવાજ છે, બિલીફ છે, માન્યતાઓ છે, વેલ્યુઝ છે, એ બધું આવે. અધર આસ્પેક્ટમાં ભાષા છે, ધર્મ છે, એ બધું આવતું હોય છે, મોરાલિટી આવે. એટલે આ બધું ભેગું થઈને કલ્ચર વિકસતું હોય છે. અને એ દરેક પ્રદેશનું અલગ અલગ હોય છે. આપણે ગુજરાતી કલ્ચર અલગ હોય છે, ગુજરાતી મ્યુઝિક અલગ હોય છે. આપણે ગરબા ફેમસ હોય છે, બીજે ભાંગડા ફેમસ હોય છે. પંજાબમાં જુઓ તો ભાંગડા ચાલે, ગુજરાતમાં ગરબા ચાલે. ગરબામાં વિવિધતા બહુ છે, એટલે તમે સહન કરી શકો. ભાંગડા તો બે ત્રણ કલાક જુઓ પછી કંટાળી જાઓ તમે, કારણ કે એકના એક જ સ્ટેપ હોય. એટલે આ રીતે પશ્ચિમનું કલ્ચર અલગ છે, પશ્ચિમની માન્યતાઓ અલગ છે, પશ્ચિમની વેલ્યુઝ અલગ છે, આપણી વેલ્યુઝ અલગ છે, આપણી માન્યતાઓ અલગ છે. તો એમાંથી શ્રેષ્ઠ કયું એ તો તમારે નક્કી કરવું પડે. હું માનું કે લગભગ 48 વર્ષ સુધી તો અહીં જ હતો, ઇન્ડિયામાં જ હતો. એટલે મેં 48 વર્ષ સુધી આ કલ્ચર જોયું છે, આ કલ્ચર ભોગવ્યું છે. ને એનો મેં પણ એવું બિહેવિયર કર્યું હશે. મેં પણ દિવાળીમાં ફટાકડા ફોડ્યા હશે. હવે ત્યાં 48 વર્ષ પછી 2005માં ત્યાં ગયા, 20 વર્ષ થયા. 20 વર્ષથી મેં એ કલ્ચર જોયું. એ કલ્ચર જોયા પછી બધી કમ્પેરિઝન થાય મનમાં, આપણા મગજમાં, કે કયું સારું. ઘણી વાર શું હોય કે આપણે સરખા લેવલે અહીં હું રહેતો હતો તો મને આ બધું નોર્મલ જ લાગતું. તમે ત્યાં થૂકી નાખવું એ નોર્મલ લાગતું, પણ હવે મને નોર્મલ નથી લાગતું. હવે લાગે કે આ ખોટું કહેવાય, આ ખરાબ કહેવાય એવું લાગે. તમે ત્યાં કચરો નાખી દેતો તો હું એ નાખી દેતો, પણ હવે પડીકું નાખી દેતા વિચાર કરે કે આવું તો ના થાય. એટલે ઘણી વાર શું છે કે આમ સીધા લેવલ ઉપર રહીએ તો આપણને બધું સરખું લાગે, પણ કોઈ ઊંચા ડુંગર ઉપર જઈને જોઈએ તો થોડું ડિફરન્ટ લાગે. ઘણી એટલે આ જે સારું જોયા પછી મને એવું લાગે કે આ તો નોર્મલ ન હોય. હજુ આ તમને બધા નોર્મલ લાગતું હશે,
પણ મને રાધેશ્યામભાઈને અમને બધા મિત્રો નોર્મલ નથી લાગતું એ બધું. એટલે આ કલ્ચરનો આ ડિફરન્સ પડે છે. અને જો કહેવા જઈએ છે કે આવું સારું હોઈ શકે ભાઈ, તો મરચા લાગતા હોય છે. હવે ત્યાં આગળ માનો કે હું 20 વર્ષથી રહું છું, 3,000 ગાડીઓનું પાર્કિંગ હોય, પણ એક કાગળીઓનો ડોચો તમને જોવા ના મળે. એટલે મને એવું થાય કે આવું તો આપણે કરી શકીએ ને, ના કરી શકીએ? ત્યાં તો મેં કોઈને એવો આખો દિવસ કચરો વાળતો જોયા જ નથી લોકો. ત્યાં ગાડીની રસ્તા સફાઈ થાય છે તો રાતે થાય છે, અહીં પણ રાતે થાય છે. અમદાવાદ વડોદરામાં રાતે જ સફાઈ થતી હોય છે કે જેથી ટ્રાફિક ના હોય સાફ થઈ જાય. પણ ત્યાં 3,000 ગાડીઓના પાર્કિંગમાં એક કાગળનો ડોચો જોવા ના મળે. અને અહીં અગાડે સ્વચ્છતા અભિયાન તો ફેલ જ ગયું છે. મોદી સાહેબે સ્વચ્છતા અભિયાન ચલાવ્યું. શરૂઆતમાં આપણને લાગતું હતું કે બધું સફળ થઈ જશે, પણ આજે એક મહિનો થયો બનાવે, મહિનાથી હું જોઉં છું કે ટોટલી ફેલ ગયું. બધે કચરાના ઢગલા એવા ને એવા છે. પણ આમાં તો સરકારનો એ દોષ નથી, પહેલો તો દોષ આપણો જ છે. નાખી તો આપણે જ દઈએ છીએ ને. તો મને એવું થાય કે આવું કેમ ના બની શકે. એટલે હું કહેતો હોઉં, વિડીયો મૂકતો હોઉં, મરચા લાગે તો લાગે, પણ મારી તો ફરજ છે. અમારા એક મિત્ર હતા રશ્મિકાંત દેસાઈ, એમનો બ્લોગ હતો તતુડી. કોઈ સાંભળે કે ના સાંભળે, મારી ફરજ છે તતુડી બતાવવાની. એ આપણા જેવા રેશનલ જ હતા. એટલે હું એ મારી ફરજ બજાવું છું, કહું છું ભાઈ આ રીતે હોવું જોઈએ. હવે કલ્ચરનો ડિફરન્સ તમે જુઓ. આપણી જે સંસ્કૃતિ છે ને, ખોટું લાગશે બધાને, પણ આપણે તો એ પરવા કરતા નથી. કહી દઈએ છીએ કે આપણે સેડિસ્ટ સંસ્કૃતિ છે. પર પીડે લોકોને તકલીફ આપવા વાળી સંસ્કૃતિ છે એવું કહીએ તો ચાલે. આપણે આપણા પડોશીની ફિકર જરાય કરતા નથી. આપણી બાજુમાં બેઠેલાની ચિંતા આપણે કરતા નથી. મારી મોજ પહેલી, એ બાજુવાળો મરે જ નહીં. એટલે આપણી બાજુવાળાને સિગરેટ નહીં ગમતી હોય તો આપણે એને નહીં પૂછીએ, આપણે સીધી ફોટવા જ માંડીશું. આપણે તમે જુઓ તો અવાજ કેટલો બધો ઘોંઘાટ કરીએ છીએ. સતત ઘોંઘાટ આવે. ગણપતિ હોય, પાછળ નવરાત્રી આવે, ભીમો આપણું જોડ સતત ચાલતું હોય. કશું તહેવાર ના હોય તો પણ ભજન ચાલતા હોય છે, સતત ચાલતા હોય. મને એમ થાય કે આ લોકો ઊંઘતા નથી, ઊંઘવા દેતા નથી. હું માણસોને ઊંઘી જ નથી શકતો એવું બહુ તો ચાલે. આખી રાત માઇકો આવે છે. જેટલું જોરથી વગાડો એટલી મોટી ભક્તિ કહેવાય એવું જરૂરી ખરું? ભક્તિ તો ઘરમાં થાય ને શાંતિથી થાય ને. આપણા જે 6 દર્શન શાસ્ત્રો છે એમાં તો ક્યાં ઘોઘાટની રીતે તો કોઈ વાત જ નથી. ઇવન તમને કહું તો આપણા 6 દર્શન શાસ્ત્રો છે ને એ આ તનાતનની ખબર નહીં. જે સનાતનની બૂમો પાડે છે ને, સનાતનની આપણા 6 ફિલોસોફિકલ સ્કૂલ હતી એ ખબર નહીં હોય. આમાંથી કદાચ ઘણા ખબર નહીં હોય. પેલું આપણું સાંખ્ય હતું, એમાં ઈશ્વર નહોતો. યોગમાં મેડિટેશન છે, એમાં ઈશ્વર પાછળથી મારી મચડી ઘુસાડી દીધો છે. ન્યાય છે, વૈશેષિક છે, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા છે, વેદાંત છે. આ તો ઈશ્વરભાઈ તો પાછળથી પેલી ઉત્તર મીમાંસા આવી ને એટલે ઈશ્વરભાઈ ઘૂસ મારી. એ પહેલા ઈશ્વરભાઈ હતા જ નહીં. અને આ તમને ખબર નહીં હોય કે પહેલા નાસ્તિકની વ્યાખ્યા જુદી હતી. અત્યારે તમે ધર્મમાં ના માને, ધાર્મિક વિધિ વિધાનમાં ના માને એને તમે નાસ્તિક કહો છો, રાઈટ? પહેલા એવું નહોતું. પહેલા વેદોમાં ના માને એને નાસ્તિક કહેવાય. ઈશ્વરમાં ના માને એને નહીં, કારણ કે અનિશ્વરવાદ વેદોમાં માન્ય હતો. એ તમને ખબર નહીં હોય. એટલે કપિલ મુનિનું સાંખ્ય અનિશ્વરવાદી હતું તો એને કોઈ નાસ્તિક નહોતું કહેતું.
એ જમાનામાં નાસ્તિક કોને કહેતા હતા ખબર છે? બુદ્ધ અને મહાવીરને. જૈન અને બૌદ્ધોને નાસ્તિક કહેતા, કારણ કે વેદોમાં નહોતા માનતા. એટલે પાછળથી વ્યાખ્યા લઈ ગઈ. એટલે આ એક આપણી સંસ્કૃતિ, સેડિસ્ટ કહે ખોટું લાગશે પણ સેડિસ્ટ છીએ આપણે કોઈની ફિકર કરતા નથી. ઢોલ નગારા, ટ્રાફિક જામ કેટલું કરીએ, કોઈને આપણે એમ્બ્યુલન્સ જતી હોય તો રસ્તો નથી આવતો. અને આ મિત્રોને પૂછી જુઓ કે એમ્બ્યુલન્સ અમેરિકામાં, અમેરિકા કેનેડા એમ્બ્યુલન્સનું એ થાય, સાયરન વાગે એટલે બધી ગાડીઓ એની જાતે બાજુ પર ખસી જાય, તરત જ ખસી જાય. એટલે એમ્બ્યુલન્સ વાળો, ફાયર બ્રિગેડ વાળો એની જાતે જતો રહે અને તરત રસ્તો આપતો. અને ત્યાં મ્યુઝિક આટલું જોરથી વગાડ. મેં તો મને એવું લાગે કે અહીં આવું છું ત્યારે જ હોર્ન સાંભળું છું. હું 2 વર્ષે આવું તો ત્યારે અહીં હોર્ન સાંભળું. તો 2 વર્ષના પછી ના 2-4 વર્ષ ના આવવાના હોય, 4 વર્ષના આમતા હોર્ન નહીં સાંભળ્યું હોય. અરે હમણાં હું બરોડાથી જતો તો હું ઘણી વાર અનુભવ કરવા બસોમાં બેસી રહ્યો છું, રિક્ષામાં બેસી રહ્યો છું. તો બસમાં બેસી ગયો અને અમદાવાદ બસ સ્ટેશનથી મારે જવું હતું, માણસા જવું હતું. તો ગાંધીનગરની બસમાં બેસી ગયો અને મને બહુ ખબર નહીં તો આ સિવિલની બસમાં બેસી ગયો. તો કાલુપુર સિવિલ. મેં કાલુપુર સિવિલ એરિયામાં મેં એટલા બધા હોર્ન સાંભળ્યા. મેં કીધું આ મેં 20 વર્ષમાં નથી સાંભળ્યા અને આવતા 20 વર્ષમાં નહીં સાંભળ્યો એટલા હોર્ન મેં એ કાલુપુર સિવિલ વચ્ચે સાંભળી લીધો. આટલો બધો અવાજ કરવાની શું જરૂર હોય? મને તો એ જ નવાઈ લાગે કે એ આગળવાળો થોડો ઊભો રહ્યો અને એને ચાન્સ મળશે એટલે એ જતો જ રહેવાનો છે, તો આપણે સતત હોર્ન મારીએ. એટલે આપણે કોઈની ફિકર નથી કરતા. ભલે આપણે મોટી મોટી વાતો કરીએ, વસુદેવ કુટુંબકમ ફલાણા ઢીકણા, પણ આપણે બાજુવાળાની ફિકર કરતા નથી. દિવાળીમાં એટલા બધા ફટાકડા ફોડીએ છીએ. હું પણ ભૂલે છું કે દિવાળીમાં આવી ગયો, પડતર દિવસે આવી ગયો. એટલા ધુમાડા કરીએ છીએ આપણે કે સાજો માણસ બીમાર પડી જાય. એ પેલો એર ક્વોલિટીનો ઇન્ડેક્સ આવે છે, એ મેં વાંચતો તો અમદાવાદનો તો 500 એટલો 500 ઉપર જતો રહ્યો. ત્યારે મેં પોસ્ટ મૂકી હતી કે અમારો એર ઇન્ડેક્સ, ક્વોલિટી ઇન્ડેક્સ 26 છે અને 500 ઉપર જતો રહ્યો. અમારા પેન્સિલ્વેનિયા સ્ટેટમાં આવું છું. પેન્સિલ્વેનિયા સ્ટેટમાં એવું કહેવાય છે કે આપણી જે મિલ્કી વે, આપણી આકાશગંગા કરીને એ મિલ્કી વેમાં તારા જે હશે ને એના કરતાં વધારે વૃક્ષો પેન્સિલ્વેનિયા સ્ટેટમાં છે એવું કહેવાય છે. અબજો ઝાડ, અબજો તારાઓ છે, અબજો ઝાડ છે. દર માણસ પેન્સિલ્વેનિયામાં 620 વૃક્ષ ભાગમાં આવે છે. એક માણસ તે 620 વૃક્ષ ભાગમાં આવે છે. કોઈ રોડ રસ્તા, અમેરિકામાં રોડ રસ્તા મોટા મોટા જ છે, બહુ મોટી મોટી એક્સિટો છે, મોટા મોટા સફે છે, બધું જ છે રોડ રસ્તા. છતાંય આટલા બધા વૃક્ષો છે. અને અહીં તો એક રોડ બનાવવાનો તો બધા ઝાડોનો ફળ જ કાઢી નાખે છે. પણ શું જરૂર છે કે બધા ઝાડ કાપી નાખે? ટૂંકમાં આપણે કોઈ ફિકર નથી કરતા. એટલે મેં અનુભવ જાતે આવીને કરતો જે હોવો, તો મને સિગરેટનો ધુમાડો સહન નથી થતો. તો આપણે કહીએ કોઈ આવે તો કે ભાઈ તમારે સિગરેટ પીવી હોય તો ઘરની બહાર જવું પડશે, તો મોઢું બગડી જાય. ઘણી વાર હા 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 પાછા ઘરમાં જ સળગાવા પણ ચાલુ કરતું. એટલે ફિકર જ નથી હોતી આપણને. ઢોલ એટલા વગાડીએ, નગારા એટલા વગાડીએ, ટ્રાફિક એટલો જામ કરીએ, બધી વાતે આપણે બીજાને તકલીફ આવે. તમે જુઓ તો કોઈ વૃદ્ધ હોય, બીમાર હોય, બાળકોના પરીક્ષાઓ હોય, છતાં આપણે કેટલું જોર જોરથી વગાડીએ છીએ. જેમ મોટો અવાજ એમ મોટી ભક્તિ. એક તો આગળ રાત કૂતરા તો ભસતા જ હોય અને ક્યાંક ને ક્યાંક તો ભજન ચાલતા જ હોય. પછી સવારે 5 વાગે એટલે અલ્લાહુ અકબર કરીને પાછા અલ્લાહને જગાડવાના. પછી પાછું એ અલ્લાહ માંડ પૂરા થાય એટલામાં તો પાછી ધૂમ ચાલુ થાય, પ્રભાત ફેરી નીકળે. હું કહું અલ્લાહ ઊંઘવા તો દો યાર, તમે
મારી ભક્તિમાં માનવું નથી દેતા. પછી તમે જુઓ તો બીજી વાત કહું તમને તો મોરાલિટી. આપણી સંસ્કૃતિ ટુ મચ રિલિજિયસ છે. પણ હું તો કામ લખતો હતો, લખતો જ હોઉં છું, ટૂંકી લખતો હોઉં છું, કશું કોઈ પણ દાખલો ગયો એટલે લખતો જ હોઉં છું કે વી આર રિલિજિયસ નોટ મોરલ. આપણે રિલિજિયસ છીએ પણ નૈતિકતાના નામે ઝીરો છીએ. એ આ વાતો જ છે. ધર્મ એ આપણા માટે તમામ નૈતિકતાઓ આચરવાનું લાયસન્સ છે. આપણા માટે ધર્મના નામે આપણે તમામ અનૈતિકતાઓ આચરીએ. હમણાં તો ખ્યાતિ હોસ્પિટલનો દાખલો હતો, નામ જાહેર છે. તમે જોડો પ્રોફેશનલ ડોક્ટરનો કેટલો ઉમદા કહેવાય. તો એમણે ઢીચણમાં દુખતું હોય તો એ હૃદયનો સ્ટેન્ટ મૂકી દીધા, માથું દુખતું હોય તો હૃદયનો સ્ટેન્ટ મૂકી દીધા, મોતિયો આવ્યો હોય તો હૃદયનો સ્ટેન્ટ મૂકી દીધા. બસ બધા હૃદયનો સ્ટેન્ટ મૂકવું કરવાના. કેટલા 112 કે કેટલા તો મરી ગયા. આ તો શું કહેવાય? હત્યા જ કહેવાય. હત્યા જ કહેવાય. તો આપણે આ રીતે મોરાલિટી નામની કોઈ ચીજને છે નહીં આપણી સંસ્કૃતિમાં. ત્યાં આગળ ડોક્ટરો આવી રીતે કશું કરે નહીં. મારો પોતાનો દાખલો આપું, બારોટ સાહેબ એમના દાખલા આપતા ને મારો પોતાનો દાખલો આપું. મારે એક આંખે ત્યાં કેટરેક્ટ ઉતારી નાખેલો, પણ મારે ગ્લુકોમા છે એટલે એનું પ્રેશર નોર્મલ રાખવા મારે દવાઓ પાડવી પડે. અને હું અહીંયા આવું, મને 2 મહિના રહું તો હું એ પ્રેશર ચેક કરાવતો હોઉં છું અહીંના આંખના ડૉક્ટર જોડે. એટલે હું ચેક કરાવવા ગયો અને સામાન્ય વાત કરી કે એને ડૉક્ટરનો તો ખ્યાલ આવી જાય કે એક આંખે તો એમણે ઉતારેલો છે કેટરેક્ટ, ખબર પડી જાય. એટલે પછી એને કીધું કે બીજી આંખે પણ ઉતરાવી લો અને આટલા હજારનો કેટરેક્ટ મૂકી આપીશ. મેં થયું મારો અમેરિકન ડૉક્ટર તો કહેતો નહીં કે આ બીજી આંખે ઉતરાવી લો, અને આ ભાઈ કહે છે બીજી આંખે ઉતરાવી લો, મણી મૂકી દે ઢીકણું પૂરું. તો કીધું સારું રે, તો પછી વિચારીને કહ્યું. એ વાતને લગભગ 4 વર્ષ થઈ ગયા, હજુ મારા અમેરિકન ડૉક્ટરે કહ્યું નહીં કે તારે મોતે ઉતરાવવાના, હજુ નથી કહ્યું. અને જ્યારે જવું ત્યારે બંને આંખો ચેક કરતો જ હોય છે, કહેતો જ નહીં કે બરોબર છે યાર. અને એ ચલો કે ઉતરાવી દો અને હું મૂકી આપીશ. એટલે આ જે મોરાલિટી ની વાત છે ને એ લોકો ધાર્મિક રહ્યા નહીં. બારોટ સાહેબે કીધું ને, ચર્ચો વેચવા મૂક્યા છે, લીઝ ઉપર મૂકેલા છે. કોઈને રાખવા હોય તો કહેજો, આપણે ઘનશ્યામ બાપા બેહાડી દઈશું, આવક ચાલુ થઈ જશે. અમારે એક ઇન્ડિયન સ્ટોર છે, અમારું સ્પ્લેન્ડર બહુ મોટું નથી, નાનું છે. તો ઇન્ડિયન સ્ટોરમાં હું ખરીદી કરવા જઈએ, ઇન્ડિયન સ્ટોરમાં આપણું બધું ઇન્ડિયન મળે. તો ભાઈ કે બાજુમાં મંદિર છે, દર્શન કરતા જજો. એને તો ખબર નહીં કે આ માણસ તો એટલે એ તો બિચારો કે બાજુમાં મંદિર છે, દર્શન કરતા જજો. મેં કીધું બાજુમાં મંદિર ક્યાં છે યાર? ત્યાં તો ઉપર ક્રોસ મૂકેલો છે અને તો ચર્ચ છે. એ તો કે ચર્ચમાં ભગવાન વાળા ઘનશ્યામ બાપા બેહાડેલા. એટલે ચર્ચ વેચાતા લઈને આપણા લોકો અંદર મંદિર બનાવે. એમાં સ્ક્રેન્ટરમાં બેપ્સનું મંદિર છે ને વડતાલવાળાનું, બંને ચર્ચની અંદર જ છે. તો કે એ સિવાય બી એ લોકો તો ભવ્ય મંદિરો બનાવે જ છે, કારણ કે મંદિરોમાં પૈસા નાખવાની અમને વધારે યોગ્ય લાગતું હશે. માનવતા ખાતે નાખવાનું યોગ્ય નહીં લાગતું હોય. એટલે આ રીતે મંદિરો પાછળ આપણે અઢળક પૈસા નાખે છે. એ ડેટ ઇન્વેસ્ટમેન્ટ છે. તમે બાલાજી મંદિર જો, ફાળા મંદિર જો, ઠેકાણા મંદિર જો, એ મંદિરનો પૈસો તમારે શું કામ આવે? આપણે વાંચીએ તો 25 કરોડનો મુગટ મૂક્યો, તે મુગટ તો પડી જ રહેવાનો. તો 25 કરોડ કોઈ એવી સંસ્થા બનાવો, કોઈને ડોનેટ કરો. ઘણી બધી સ્કૂલોમાં છોકરાઓ, ગરીબ છોકરાઓ ઠંડીમાં ઠૂઠવાય છે, એમની જોડે સ્વેટર નથી હોતા. મેં વિડીયો જોયા છે, ફાટેલા પેન્ટ પહેરી બાળકો સરકારી સ્કૂલોમાં ભણવા આવતા હોય છે. તો એમને તમે કપડાં આપો,
મંદિરમાં મુકુટમાં તો પૈસા પડી ગયા છે. મને બી ઓફર થાય કે ભાઈ સિંહાસન મૂકવાનું છે તો તમારે કેટલા કિલો ચાંદી આપી. હું તો ભાઈ માતા હતા કે સિંહાસન ઉપર બેસી નહીં રહેવાની કે તમે એની ઉપર ફોટા જ મૂકવાના છો. એના એ ડેડ ઇન્વેસ્ટમેન્ટ છે. ડેડ ઇન્વેસ્ટમેન્ટમાં હું પૈસા ના આપું. એના કરતાં કોઈ સ્કૂલમાં છોકરાઓનું સ્વેટર પહેરાવું તો સારું ને, તો માતા રાજી થાય. હા, અમારા રાધેશ્યામ બહુ ગાળો થાય રૂપાલ વાળાની. રૂપાલની પલ્લીમાં 5 થી 25 કરોડનું ઘી ઢોળાય છે જમીન પર, અને એના બંધ કરાવવા એમને બહુ જ ગાળો ખાધી. પણ ના કરે. હવે 25 કરોડનું ઘી તમે ઢોળી નાખો તો એના બદલે એને જો સારો ઉપયોગ કરો ને તો એ માતા રાજી થશે. પણ ના, એટલે આપણે છે ને બહુ રિલિજિયસ છીએ, નૈતિકતા નથી. આપણે બિલકુલ નૈતિકતા નથી. આપણે દીવો પૂજા અને જો મેં તો લખતો હોઉં છું કે જે લોકો જય સ્વામિનારાયણ કે જય જિનેન્દ્ર કે જય શ્રી કૃષ્ણ કયા વગર ઘરમાંથી બહાર નહીં નીકળતા હોય ને એ લોકો એક બેંકો થઈ ગયા. મોટી મોટી બેંકો એ લોકો જ થઈ ગયા. તમે જે પણ જે આર્થિક ઉભારણો થયા છે તો આ લોકોએ કયા હશે. જોવું હતું તો પછી નૈતિકતા રહી જ નહીં ને. એટલે હું તો કાયમ કહેતો જોઉં છું કે ભારતમાંથી કરપ્શન, આપણે તો કરપ્ટેડ દેશ છીએ તો કહીએ તો એ ચાલે, એમાં આપણો નંબર 1 છીએ. બાકી બધા ઇન્ડેક્સમાં આપણે પાછળ જઈએ છીએ. તો કરપ્શન દૂર કરવું હોય, ભ્રષ્ટાચાર ભારતમાંથી દૂર કરવું હોય તો નાળિયેર વધેરવાનું બંધ કરો. કારણ કે તમે નાળિયેર વધેરીને કરપ્શન જ કરો. તમે ભગવાનને લાંચ આપો છો. એક નાળિયેર વધેરી 500 ગ્રામ પેડા ધરાવીને તમારે લાખોના ટેન્ડર પાસ કરાવે. તમારા ભગવાનને તમે તો લાંચ આપો. પહેલી શરૂઆત તમારા કરપ્શનની નાળિયેર વધેરવાની. નાળિયેર વધેરવાનું બંધ થશે આ દેશમાં એ દિવસે લાંચ નહીં માંગે કોઈ કાર્બન કે કોઈ કોન્સ્ટેબલ. તો મિત્રો આપણે આ બધી સંસ્કૃતિમાં ડિફરન્સ છે. ત્યાં કરપ્શન છે નહીં. અમે 20 વર્ષથી ત્યાં છું. મેં એક પૈસો, એક પેની, માટે પેની હજુ ચાલે નહીં તો પતી ગઈ તો દેખાતી જ નથી. એક પેની લાંચ કોઈએ માંગી નથી 20 વર્ષ. તમે સ્પીડમાં અમારે પકડી લે છે. કોઈક વાર સ્પીડ વધી જાય છે તો અમને પોલીસ પકડે છે. પોલીસ પકડે, પોલીસની ગાડી પાછળ આવે છે તો એક બાજુ ઉભા રહેવાનું, ગાડીથી નીચે ઉતરવાનું નહીં, ખાલી કાચ ઉતારવાનું. કાચ ઉતારીએ એટલે આપણને સર કંઈ બોલાવે, પોતાની ઓળખાણ આવે કે હું ફલાણો ઓફિસર, અને સર તમારા લાયસન્સ અને ઇન્સ્યોરન્સ અને રજીસ્ટ્રેશન આપવા 3 કાગળિયા આપીએ એટલે લઈને એની ગાડીમાં જતો રહે અને મસ્ત મજાનું $250 બિલ બનાવીને આપી દે. કશું પૂછે નહીં. એવા $250 ના 85 રૂપિયા તમે ગણી કાઢજો. મારું ગણિત બરોબર નથી. કશું બોલાય નહીં. પાછો પૂછે કે સર તમે તો શું દવા લીધી હતી, બીપીની ગોળી ખાધી હતી, ફલાણું ઢીકણું એમ. એટલે આપણે કહીએ ના, એને કે કદાચ કોઈ દવાની અસર હોય, સ્પીડ વધી ગઈ હોય. આપણે કહીએ ના ના એવું કહે તો કે તબિયતનું ધ્યાન રાખજો એવું કહે અને પછી કહે છે આવું. અહીં તો આપણે શું પહેલું શું થાય તે ઉભરાય ને સુખતી પોખતી. તો અહીં પોલીસ આવે એટલે તમને ભીખ લાગે. અમારે ત્યાં પોલીસ આવે એટલે તમને રાહત થઈ જાય કે ચલો ભગવાન આવ્યા, હવે આપણું કામ પતી જશે. આ ડિફરન્સ છે. સ્કૂલોમાં તમે બાળક સાહેબે ખાસી બધી વાતો કહી દઈએ તો સ્કૂલોનો ડિફરન્સ કહો તો મારા ઘરનો દાખલો આપું. મારી ગ્રાન્ડ ડોટર છે, એને પાછળ બેગમાં લાખું છે. લાખું એટલે બર્થ માર્ક કહીએ, આપણે વાઇન માર્ક, લાલ રંગનું લાખું કહીએ, જન્મથી જ છે. એટલે અમને કંઈ આ બધો અંદાજ નહોતો અને એને સ્કૂલમાં પછી દાખલ કરી કેજીમાં.
તો સ્કૂલમાં જોઈ ગયા હશે કે પાછળ લાલ રંગનું લાકડું છે, તરત જ ઘેર નોટિસ આવી પેરેન્ટ્સ ઉપર કે તમે મારતા તો નહીં છોકરીને. અને બોલાયા, મારો દીકરો બહુ ગયા કે ના ના અમે તો કદી હાથ ના પાડીએ, આમ તેમ. કેટલી બધી કડક ઇન્ક્વાયરી કરી એ લોકોએ. પછી ડોક્ટરનું સર્ટિફિકેટ આપ્યું, ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટનું સર્ટિફિકેટ આપ્યું. એને કહ્યું કે આ તો બર્થ માર્ક છે. ત્યારે એ લોકો માન્યા. આપણે તો એ છોકરાને જોડી નાખીએ છીએ. એ લોકો કહે છે કે તમે બાળકના મા બાપ છો, માલિક નહીં. તમે તો એ માલિક બની બેસીએ છીએ. હવે ટ્વિસ્ટ વાર્તાનો એ હવે આવે છે તો 2 વર્ષ પછી લેટર આવ્યો તો અમે 2 વર્ષ પેરેન્ટ્સના ઓબ્ઝર્વેશનમાં રાખ્યા હતા કે તમે છોકરીને મારતા તો નહીં ને. પણ 2 વર્ષમાં એવું કોઈ લાગ્યું નહીં. ડોક્ટરને પૂછતા હશે, અડોસ પડોશમાં પૂછતા હશે, ગમે તે કરતા હશે. લોકો 2 વર્ષ પછી લેટર મોકલ્યો કે તમે તમારી છોકરીને બહુ સારી રીતે રાખો છો એવું અમે ઓબ્ઝર્વ કર્યું, એટલે હવે તમને ઓબ્ઝર્વેશનમાંથી દૂર કરીએ છીએ. ત્યારે પેલા ખબર પડી કે અમને 2 વર્ષ સુધી તો આ લોકો ચકાસતા હતા. આ ફેર છે સંસ્કૃતિ. સ્કૂલની બસ જાય એના વિડીયો મૂકતો તો સ્કૂલની બસ જાય, સ્કૂલની બસ ઊભી રહે, સ્ટોપની સાઈન બહાર આવે એટલે બંને બાજુનો ટ્રાફિક બંધ થઈ જાય. ઉભર કે બધી ગાડીઓ ઊભી થઈ જાય. બસમાંથી બાળકો ઉતરે, એમના ઘર બાજુ જતા રહે. સ્કૂલની બસ છે, સ્ટોપની સાઈન અંદર લે, બસ ચાલે, પછી જ ગાડીઓ બધી ચાલે. ત્યાં સુધી બધી ગાડીઓ ઊભી રહે. પ્રેસિડેન્ટ હોય ને તો પણ ઊભો રહે. આ એ બાળકોની સલામતીનું ધ્યાન ત્યાં રખાય. આપણે તો એ ચાલુ રિક્ષામાંથી છોકરા નીચે પડી જાય. મેં એવા વિડીયો જોતો. તો આ ડિફરન્સ પડી જતો હોય છે કે બાળક તમારાથી મરાય નહીં. બાળકો એ લોકો લઈ જાય, તમને ના કે તમે એવું કહો કે આ તો મારું છોકરું છે, હું મારું ફલાવે ના ચાલે છે ના. એ લઈ જાય પોસ્ટરોમાં મૂકી દે, તમારે કશું ના ચાલે. અને તમને હોય તો તમે તો મૂવી બનાવી દો, લેડીઝ સેક્રેટ બનાવી દીધું હતું ને. તમને એ ખ્યાલ નહીં. પશ્ચિમના લોકોનો સંસ્કૃતિનો અહીંના લોકોને એનો અંદાજ નહીં આવતો કે એ લોકો બાળકોની કેટલી કદર કરે. અને એટલા માટે એ લોકો લઈ જાય, ઉઠાય છે, તમારું ના ચાલે. તો મિત્રો આ ઘણો બધો આ રીતનો ફરક છે બે સંસ્કૃતિઓ વચ્ચેનું. એ લોકો બીજાનું ધ્યાન રાખતા હોય છે, પડોશીનું પહેલું ધ્યાન રાખતા હોય છે. એ તમને સાદો દાખલો આપો કે મેઇન રોડ ઉપર વાહનો જતા હોય અને તમે તમારી કુટુંબમાંથી કે તમારી સોસાયટીથી ઘૂસવા જાઓ તો ઘૂસવા જ નહીં દે. સટાસટ વાહનો આવશે, તમને જલ્દી ઘૂસવા નહીં દે. અમેરિકામાં એવું નહીં. અમેરિકામાં ઊભા રહેશે ને પહેલા કહેશે તું આવતો રહે. આપણે ઘૂસવા નહીં દેતા, શેનો ઘૂસી જાય. અને એ લોકો ઊભા રહીને તમને ઘૂસાડશે કે આવી જાવ તું પહેલો જતો. આ એક માનસિકતાનો ડિફરન્સ. અને એ બહુ જ મોટો ફરક છે કે તું પહેલો આવી જાવ. આપણે તો હું પહેલો, આપણે હું પહેલો જતો તું શાનો જાય. એટલે આપણે બીજાની ફિકર કરતા નથી તો બધી ઘરનાની તો શું ફિકર કરીએ. અને આપણે ટોટલી પેટ્રિયાર્કીમાં જીવીએ છીએ. ટોટલી પુરુષ પ્રધાન સમાજમાં આપણે જીવીએ. તમે આમાંથી ખબર નહીં, આ બધા જે ભાઈઓ બેઠા છે એમાંથી ભાગ્યે જ હવે બદલાઈ હોય તો ખબર નથી. બાકી મોટા ભાગના ચાય બનાવતા નહીં આવડતી, ખીચડી બનાવતા નહીં આવડતી, રોટલી તો શેની બનાવતા આવે. મોટા ભાગે બધા ટીવી જોયા કરતા હશે. ઘરમાં કચરા પોતા તો ભાગ્યે જ કોઈ કરતું હશે. અમેરિકામાં એવું નથી. અને એમાં નાના બાળકનું ધ્યાન તો મધર જ રાખે. ફાધર તો બહુ રાખે નહીં. હવે જમાનો બદલાયો છે એટલે નવી પેઢી બદલાઈ હશે એવી આશા રાખીએ. બાકી ત્યાં એવું નથી. ત્યાં સ્ત્રી પ્રેગ્નન્ટ થાય એટલે પહેલે એના હસબન્ડને બધું શીખવાડે. એને ડાયપર બદલવાનું, બોટલ બનાવવાનું બધું જે દવાખાના તરફથી શીખવાડવામાં આવે છે. તો ભાઈ સમથિંગ બાળકને મોટું કરવાનું છે. આપણે ટોટલી પેટ્રિયાર્કીમાં જીવીએ છીએ. કેટલું બધા સમાજ ત્યાં ત્યાં હસબન્ડ વાઈફ સમથિંગ કામ કરે.
બાળકનું ધ્યાન પણ સમથિંગ રાખવાનું. જ્યારે ડિલિવરી થાય ને ત્યારે હસબન્ડને અંદર જ બોલાવી લેવામાં આવે છે. અહીં બોલાવે એક નહીં બોલાવતા, અંદર બોલાવી લેવામાં આવે. જો ભાઈ કેટલી પીડા થાય. અને બાળકની નાળ કાપવા માટે પણ એ પિતાના હાથે કપાવાળા, પિતા બાળકની નાળ કાપે એવો ત્યાં રિવાજ છે. એ વિડીયો અમારા છોકરાઓ, મારા 4 ગ્રાન્ડ કિડ્સ છે એટલે મને ખબર છે આ બધી. એટલે હું પણ એવી રીતે ઘણો બધો બદલાઈ ગયો. મેં 4 ગ્રાન્ડ કિડ્સની પોટી પણ મેં સાફ કરી છે. ડાયપરે બદલાય, નવડા ધોળા, ખાવાનું બનાવી પણ હું ખવાઈ ગયો. તો આ ડિફરન્સ છે. આપણને ડિફરન્સ દેખાતો નથી. અત્યારે નવાઈ નાખે અમેરિકાથી આવ્યા છે આ નથી ગમતું, ખાણ નથી ગમતું, બહુ થાય. પાણીનું અમે પાણીની બોટલો પીએ તો ઘણા ત્યાં નવાઈના પાણીની બહારથી પીતી કરે છે. પણ ત્યાં પાણી એટલું સ્વચ્છ આવે છે, અમે માટલા ભરતા જ નહીં. માટલા ભરવાની જરૂર જ નથી. કોઈ અમેરિકનના ઘરમાં માટલો તો કશું ભરેલું જોવા નહીં મળે. 24 કલાક પાણી આવે છે અને નળનું પાણી ચોખ્ખું આવે, રાત ભરી પી લેવા. અને અહીં નળનું પાણી પીએ છે તો ડાયરિયા થઈ જાય છે. તો શું કરવાનું? એટલે ખાસો બધો ડિફરન્સ છે. અને આ બધો ડિફરન્સ જોઈએ તો તમારે નક્કી કરવાનું કઈ સંસ્કૃતિ સારી ને કઈ ખોટી. આજે બધા વાતો કરતા હતા કે બધા 1.5 કરોડ રૂપિયા ખર્ચીને લોકો ત્યાં બ્લેકમાં ઇલીગલ આવે. શું કરવા આવતા હશે? લાઈફ સ્ટાઈલ છે, ત્યાં શાંતિ છે, કોઈ મગજમારી નથી, આ ઘોંઘાટ નથી, અવાજ નથી. ઇલીગલ હોય પણ પકડાઈ ના ત્યાં સુધી તો કોણ એને પૂછે છે? તો શું ગુનો કરે પકડાય તો, બાકી તો બધા આખી જિંદગી રે કોઈ પૂછતું જ નહીં. બીજું તહેવારોમાં તમે જુઓ, અહીં તહેવારોમાં આપણે બધા બહાર નીકળી જઈએ છીએ. 31st આવે બહાર નીકળી જાય છે, રોડ ઉપર ઘુમાઘૂમ ધમાલ ચાલે. 31st હોય, ક્રિસમસ હોય, અમારે ત્યાં કોઈ બહાર નીકળતું જ નથી. અને પેલા ડાયરા કલાકારો બૂમો પાડતા હોય છે કે ભાઈ ભળિયા કે રાંધણના લોટ આપે તારે હું 31st સુધી તને કોણ કહે છે ઉજવવાનું? હું તો તારી જાતે ઉજવે છે. કોઈ ભળિયા કે એવું આવ્યો કે ભાઈ અમારા તહેવાર તમે ઉજવો, તમે તમારી જાતે ઉજવો છો. તમને ડબલ દિવાળી ઉજવવાનો શોખ હોય તો આમાં શું કરવાનું? ખરેખર તો ક્રિસમસ છે ને એને ત્યાં શું કહેવામાં આવે છે? ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ. અહીં તમે દિવાળીનું શું કહો છો? પ્રકાશનું પર્વ. અર્થ તો એક જ છે, તહેવાર તો એક જ છે, પણ એ તો તમે પ્રદૂષણનો તહેવાર બનાવી દીધો છે. તો ડબલ દિવાળી ઉજવવાની જરૂર શું છે? કોણ કહેવા આવે તમને કે ભાઈ 31st ઉજવો, ક્રિસમસ ઉજવો, નાતાલ ઉજવો? કોણ કહે છે? કોઈ નથી કહેતું. તમે જાતે ઉજવો છો, જાતે ગાળો દો છો, જાતે ગાળો દો છો. તો પશ્ચિમના તહેવારો ફલાણું ઢીકનું. એટલે આવી રીતે તહેવારોમાં આવું છે. ઘણી બધી કલ્ચરલ ડિફરન્સ છે આવી રીતે. પણ આપણે મેં કહ્યું એમ સેડિસ્ટ છીએ, કોઈની દરકાર કરતા નથી. નાના બાળકોને આપણે દરકાર કરતા નથી, સ્ત્રીઓની દરકાર આપણે કરતા નથી. ઘણા બધા હમણાં અમારા કમલાબેન હારી ગયા બિચારા, તો લોકો બૂમો પાડવા માંડ્યા તો તમારે તો કેવો દેશ છે, સ્ત્રીને જીતવા ન દેતા. તમે કેટલી સ્ત્રીઓને જીતવા દીધી? અને એ તો સ્ત્રી જીતી હોય પણ પાછા ખુરશી ઉપર તો પેલા ભાઈ બેઠા હોય. મેં તો જોયું કે ગામડામાં સરપંચ બને આવે બેન, પણ વહીવટ તો એમના હસબન્ડ જ કરતા હોય. પછી ઇન્દિરાજીનો દાખલો આપો, એ જ કમાતો ભાઈ એમના તમે ઘોડીઓએ જમીન મારી દીધી ને, ઘોડીઓથી ઠંડી કરી દીધા બિચારા. કમલાબેન એટલા માટે હારી કે એમની બધી પોલિટિકલ એ બધું શું કહેવાય, એમની જે વિચારધારાઓ હતી અને જે ડેમોક્રેટની જે વિચારધારાઓ હતી અને એમની બધી સિસ્ટમ હતી, એના લીધે હાર્યા છે. એ સ્ત્રી હતા એટલે વોટ નહીં આવ્યો ને હારી ગયા એવું નહોતું. હિલેરી ક્લિન્ટન હાર્યા હતા એમાં એવું હતું, આમાં પણ એવું હતું. કારણ કે હમણાં વોરમાં બહુ જ પૈસા આપી દીધા. 2 વોર હતી, યુક્રેન
કે મોંઘવારી ખૂબ વધી ગઈ છે અમેરિકામાં, ખૂબ વધી ગઈ છે. એટલે લોકો કંટાળી ગયા હતા. એટલે એમને એમ કે જો આ લોકો ડેમોક્રેટ પાછા આવશે તો વોરમાં બહુ જ પૈસા વાપરશે, એટલે એ લોકો વોટ આપ્યા નથી. અને એમાં અમારું પેન્સિલ્વેનિયા સ્ટેટ સ્વિંગ સ્ટેટ છે. એ જેને વોટ આપે એ જીતે, એ ના વોટ ના આપે એ હારે, એવું એટલે હાર્યા છે. પણ લોકો અહીં વાતો મોટી મોટી કરે. સ્ત્રી હતી એટલે વોટ ના આપે, અને તમે તો સ્ત્રીનો પ્રેસિડેન્ટ નથી બનવા દેતા. સૌથી વધારે અમારે ત્યાં કોંગ્રેસ હાઉસ કહેવામાં, સેનેટ, સૌથી વધારે સ્ત્રીઓ અમેરિકાના રાજકારણમાં હોય છે. સામાન્ય મેયર પણ સ્ટેન્ટનની મેયર લેડી જ છે. એટલે સૌથી વધારે સ્ત્રીઓ રાજકારણમાં પોલિટિકલી સક્રિય હોય તો અમેરિકામાં જ છે. પણ પ્રમુખ નથી બની શકી, એ કમનસીબી છે. એટલે મિત્રો આ રીતે ઘણા બધા ડિફરન્સીસ છે કલ્ચરના અને સંસ્કૃતિના. અને એવું નથી કહેતા અમેરિકામાં જ, એવું નથી કહેતા કે અમેરિકા મહાન છે. તમે એમ કહેતા હોય બધા કે અમેરિકા ગ્રેટ. અમેરિકામાં નથી કહેતા કે અમેરિકા ગ્રેટ છે. ત્યાં પણ ડ્રગના અને ગન કલ્ચરના અને બધા પ્રોબ્લેમ છે, નથી એવું નહીં. પણ આ ઘણી બધી વસ્તુઓમાં એ બહુ આગળ છે, અને એ પહોંચવામાં આપણે સદીઓ વીતી જશે. સ્વચ્છતાની બાબતમાં જુઓ તો સદીઓ વીતી જશે. હમણાં જ હું જાણતો હતો તો 1930માં સીવી રામનને નોબેલ મળેલો. 1930માં સાયન્સમાં સીવી રામનને નોબેલ મળેલો. આ પહેલી તારીખ આવશે ને જાન્યુઆરી, 95 વર્ષ થશે. 95 વર્ષથી ભારતને સાયન્સમાં નોબેલ મળ્યું નથી. અને જેને મળ્યા છે એ ભારતના નાગરિક નહોતા, એ અમેરિકાના બહારના જ નાગરિકો હતા. કે તમે તો હરિવંશ પુરાણા અને પેલા ચંદ્રશેખર, જેને વેંકૈયા નાયડુ, જેને મળ્યા છે એ ભારતના નાગરિક નહોતા. એ બધા બહારના જ નાગરિકો છે. ભારતના એક પણ નાગરિકને 95 વર્ષથી સાયન્સમાં નોબેલ નથી મળ્યું. તો એજ્યુકેશનમાં કેમ સૌથી વધારે નોબેલ લઈ જનારો દેશ હોય તો અમેરિકા. તો જે રિસર્ચ કરે એ આગળ આવવાનો છે. એજ્યુકેશનનું મહત્વ સમજાવવું આ જ છે ભાઈ. જે સૌથી વધારે રિસર્ચ કરશે એનો જ હાથ ઉપર રહેશે. યુદ્ધમાં હોય કે મેડિકલ સાયન્સમાં હોય કે ગમે તે રીતે હોય, એનો જ આગળ રહેશે. એટલે આ થોડી વાતો મેં કલ્ચરની ડિફરન્સની કરી. હવે તમારે નક્કી કરવાનું છે કે એમાંથી કયું શ્રેષ્ઠ અને કયું નહીં. થેન્ક યુ વેરી મચ.